વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 અને 12ના રિઝલ્ટ ક્યારે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારના રાહ જોઈને બેઠા છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી લઈએ તો સૌથી પહેલાં ફરીથી આપણે આજે અપડેટ લઈને આવ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે સંભવિત જે તારીખ છે એ આપણને 11 મે 2025 જ જોવા મળી રહી છે. વિદ્યાર્થી મિત્રો, આ જે તારીખ છે એ ઓફિશિયલ નથી, કારણ કે હજુ કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ નથી. પરંતુ જે અન્ય વેબસાઇટો છે, જે આપણે એજ્યુકેશનને લગતી વેબસાઇટો છે, એના ઉપરથી જે માહિતી મળી રહી છે અત્યાર સુધી આપણને, એ પ્રમાણે અત્યારે આપણે જોઈએ તો 11 મે 2025 આપણને જોવા મળી રહી છે. ગઈ સાલ પણ આપણે 11 મે 2024ના રોજ રિઝલ્ટ આપ્યું હતું, અને આ વખત પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે 11 મે અથવા તો મેની અંદર બીજા અઠવાડિયામાં આપણને રિઝલ્ટ છે મળવાની સંભાવના છે. તો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે આપણે રિઝલ્ટ જોઈ શકીએ? તો ધોરણ 10 અથવા ધોરણ 12નું પરિણામ જોવા માટે આપણે શું કરીશું? તો સૌથી પહેલાં આપણે ગુજરાત બોર્ડની જે સત્તાવાર વેબસાઇટ છે GSCB.orgની મુલાકાત આપણે લઈશું. ત્યાં ગયા પછી આપણને ત્યાં આપણે એ ધોરણ 10 અને 12નું જ્યારે રિઝલ્ટ મુકાશે તો એની લિંક આપણને ત્યાંથી મળી જશે. એ લિંક ઉપર આપણે ક્લિક કરવાનું છે, અને એ લિંક ઉપર આપણે ક્લિક કર્યા પછી આપણે શું કરીશું? આપણો જે સીટ નંબર છે અથવા તો રોલ નંબર છે એ આપણે દાખલ કરીશું, અને એ દાખલ કરીશું એના પછી આપણી સ્ક્રીન ઉપર આપણું જે રિઝલ્ટ છે એ જાહેર થશે. એનું તમે કોપી કરી શકો છો, અથવા તો એની PDF છે ડાઉનલોડ કરી શકો છો, અથવા તો કોમ્પ્યુટર સાથે કનેક્ટ હો તો તમે એને પ્રિન્ટ કાઢી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે જો આપણી પાસે કોઈ એન્ડ્રોઈડ મોબાઈલ નથી, અથવા તો આપણી પાસે કોઈ કમ્પ્યુટર પણ નથી, તો આપણે સાદા મોબાઈલ વડે કેવી રીતે આપણે રિઝલ્ટ છે એ જોઈ શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, SMS દ્વારા પણ સુવિધા રાખવામાં આવી છે. તો SMS દ્વારા આપણે કેવી રીતે જોઈ શકીએ? તો આપણે સૌથી પહેલાં આપણા મોબાઈલની અંદર SMS એપ્લિકેશન છે એ આપણે ઓપન કરીશું. એની અંદર આપણે શું કરવાનું? SSC લખવાનું, અને જો તમે ધોરણ 12ની અંદર હોય તો HSC આપણે લખીશું. તો આ રીતે આપણે લખીશું. અહીંયા ઉદાહરણ તરીકે આપણે જો એક નમૂનો આપેલું છે SSC, અને અહીંયા આપણો જે સીટ નંબર અથવા તો રોલ નંબર જેને આપણે કહીશું, એ રોલ નંબર છે એ આપણે અહીંયા લખી દઈશું. અને એ લખ્યા પછી 56 26 3 જે નંબર છે એ નંબર ઉપર આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? મેસેજને સેન્ડ કરીશું. મેસેજ સેન્ડ કરીશું એટલે થોડી વારની અંદર આપણને GSCB SSC રિઝલ્ટ 2025 ધરાવતો SMS પ્રાપ્ત થશે, અને ત્યાંથી તમે તમારું ધોરણ 10 અને 12નું રિઝલ્ટ છે એ ચેક કરી શકો છો. એ સિવાય વિદ્યાર્થી મિત્રો, તમે વોટ્સઅપ દ્વારા પણ રિઝલ્ટ મંગાવી શકો છો. તો કેવી રીતે આપણે જોઈ શકીએ વોટ્સઅપ દ્વારા? તો સૌથી પહેલાં આપણે શું કરીશું? 63 57 30 9 71 નંબર છે એ આપણા મોબાઈલ ફોનમાં એડ કરીશું. હવે આપણો મોબાઈલ ફોનની અંદર જે વોટ્સઅપ એપ્લિકેશન છે ઓપન કરીશું, અને આપણે જઈશું સીધા આ નંબર જે આપણે એડ કર્યો છે એ નંબર આપણે ખોલીશું. અને એ નંબર આપણે ખોલ્યા પછી ચેટ સેક્શનની અંદર આપણે શું કરીશું? SSC લખીશું, અને આપણો સીટ નંબર લખીશું, જ્યાં ઉદાહરણ આપણે આપેલું છે. આ ઉદાહરણ તરીકે આ રીતે આપણે લખીશું, અને આપણે સેન્ડ કરી દઈશું. સેન્ડ કરી દઈશું થોડી વાર પછી આપણને સંદેશો આ નંબર ઉપરથી આપણને મળી જશે. એની અંદર આપણું રિઝલ્ટ છે એ ડિક્લેર કરવામાં આવેલ હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ જાણકારી જે ખ્યાલ આવી હશે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે દરરોજ છે એ ધોરણ 10 અને 12ને લગતી અપડેટ છે લઈને આવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એ સિવાય રિઝલ્ટ આવ્યા પછી પણ કેટલીક તમારી સમસ્યાઓ હોય છે, એના વિશે પણ આપણે વિડીયો બનાવીશું અને તમને જાણકારી આપીશું.